લાસ્ટ ટાઈમ આપણે અસાઇનમેન્ટ ઓપરેટર એટલે ગઈકાલે આપણે ઉતાવળ થઈ જોયું હતું થોડું, એટલે આજે અગેન રિપીટ કરી લઈએ. તો અસાઇનમેન્ટ ઓપરેટર એટલે ઇક્વલ ટુ જી સાઇન, ઇક્વલ ટુ સાઇન જે છે એ અસાઇનમેન્ટ ઓપરેટર છે. એ શેના માટેનો યુઝ થાય છે? તો અસાઇન વેલ્યુ અસાઇન કરવા માટે. વેલ્યુ અસાઇન કરવા માટે એટલે તો વેલ્યુ કઈ અસાઇન કરે? તો રાઈટ સાઈડ જે કઈ છે, રાઈટ સાઈડ ઇક્વલ ટુ ની બે સાઈડ હશે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ માત્ર વેરિયેબલ જ અલાઉ છે, એ સિવાય તમે એક સિંગલ વેરિયેબલ બીજું કઈ નહીં આપી શકો. અને રાઈટ સાઈડ જે છે એ આખું એક્સપ્રેશન આપી શકાય. એટલે એની સિન્ટેક્સ બની વી ઇક્વલ ટુ એક્સપ્રેશન. ext means expression, where v is a variable and ext is the expression. Expression મતલબ ઓપરાન્ડ અને ઓપરેટર્સ ભેગા થઈને જે કઈ એક્સપ્રેશન બને તે. તો બી સ્ટાર સી નો મતલબ છે બી ઇન્ટુ સી, એટલે બી ની જે કઈ વેલ્યુ હોય તે, સી ની જે કઈ વેલ્યુ હોય તે એનું મલ્ટિપ્લિકેશન થઈ અને જે આન્સર આવશે તે એ નામના વેરિયેબલમાં અસાઇન થશે. એટલે સિંગલ ઇક્વલ ટુ ની સાઇન જે છે એ અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે એનો યુઝ થાય છે. ઇન એડિશન અસાઇનમેન્ટ ઓપરેટર માટે કેટલાક શોર્ટ હેન્ડ ઓપરેટર્સ અવેલેબલ છે. શોર્ટ હેન્ડ નો મતલબ એ કેટલીક લાંબી પ્રક્રિયા હોય, માનો કે તો એને એ શોર્ટ કરી દે છે. એટલે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ આપણે, a ઇક્વલ ટુ a પ્લસ 1, તો બંને સાઈડ એ નામનો વેરિયેબલ આવ્યો, તો એ વેરિયેબલ ને આપણે બે વખત લખવો પડ્યો. તો જે એ ની જે વેલ્યુ છે એમાં જ +1 કરીને પાછો એમાં જ સ્ટોર કરવાનો છે. આવું બંને સાઈડ એક સરખો વેરિયેબલ હોય ત્યારે એને શોર્ટ હેન્ડ ઓપરેટરનો ઉપયોગ કરી અને એક જ વખત વેરિયેબલ લખવાનો પદ્ધતિ છે. તો એ શોર્ટ હેન્ડ મેથડ જે છે એ આ રીતે છે, a પ્લસ ઇક્વલ ટુ 1, એનો મિનિંગ થશે a ઇક્વલ ટુ a પ્લસ 1. એટલે એ ને આપણે રિપીટ નથી કરતા, આ રીતે શોર્ટ હેન્ડ ઓપરેટરનો યુઝ થાય છે. a માઇનસ ઇક્વલ ટુ 1 નો મતલબ છે a ઇક્વલ ટુ a માઇનસ 1. a સ્ટાર ઇક્વલ ટુ n માઇનસ 1 નો મિનિંગ થયો a ઇક્વલ ટુ a સ્ટાર n માઇનસ 1. તો આ રીતે બધા એક્ઝામ્પલ આવ્યા છે. a ડિવિઝન ઇક્વલ ટુ n માઇનસ 1 નો મિનિંગ થયો a ઇક્વલ ટુ a ડિવાઇડેડ બાય n માઇનસ 1. a% ઇક્વલ ટુ b નો મતલબ થયો a ઇક્વલ ટુ a% b. તો આવા શોર્ટ હેન્ડ ઓપરેટરનો યુઝ થાય છે. એ શોર્ટ હેન્ડ ઓપરેટરની સિન્ટેક્સ શું થઈ? વી ઓપી ઇક્વલ ટુ EXP એક્સપ્રેશન, અને પછી આવશે સેમિકોલન. સેમિકોલન શું કામ ને એ બધી વાત આપણે કરીશું, પણ એની સિન્ટેક્સ આ ટાઈપની થઈ. વી એટલે વેરિયેબલ, ઓપરેટર એટલે જે પ્લસ કરવો માઇનસ કરવો એ, અને ઇક્વલ ટુ, સીધું ઇક્વલ ટુ. એટલે વી બે વખત લખવાનું હોય તો એને આ રીતે શોર્ટ હેન્ડમાં લખો, વી ઓપી ઇક્વલ ટુ એક્સપ્રેશન. એનો મતલબ આવો થશે વી ઇક્વલ ટુ વી ઓપરેટર એક્સપ્રેશન. આવો મિનિંગ એનો થાય. એના બદલે આપણે શોર્ટમાં આ રીતે લખીએ. તો આવા શોર્ટ હેન્ડ ઓપરેટર પણ સી માં અવેલેબલ છે. શોર્ટ હેન્ડ ઓપરેટરનો યુઝ કરવો કમ્પલસરી નથી. તમે a ઇક્વલ ટુ a પ્લસ 1 કરવાનું હોય, સમ ઇક્વલ ટુ સમ પ્લસ a કે સમ ઇક્વલ ટુ સમ પ્લસ નમ, આવું લખવાનું હોય તો તમે એમ આખું લખો, એમ અહીંયા a ઇક્વલ ટુ a પ્લસ 1 આખું લખો તો કઈ પ્રોબ્લેમ નથી. આ તો એને શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખવાની એક ફેસિલિટી છે. એ ફેસિલિટીનો યુઝ કરવો જ એવું કમ્પલસરી નથી. તો આ ખબર હોવી જોઈએ આપણને, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ, અને સી લેંગ્વેજમાં આપણે પ્રોગ્રામ લખતા હોય ત્યારે પણ થોડું ઈઝી પડે એટલા માટે. તો આ શોર્ટ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર્સ થયા. હવે બીજી પ્રકારના ઓપરેટર્સ છે રિલેશનલ ઓપરેટર્સ. એટલે ઇક્વલ ટુ તો ડાયરેક્ટ અસાઇન કરે વેલ્યુ, રાઈટ સાઈડ જે કઈ એક્સપ્રેશન હોય એની વેલ્યુ અસાઇન કરે લેફ્ટ સાઈડના વેરિયેબલમાં. પણ ઘણી વાર અસાઇન ન કરવાનું હોય અને જોવાનું હોય
કે ભાઈ કયો નાનો છે વેરિયેબલ, મોટો છે, a લેસ ધેન બી, a ગ્રેટર ધેન બી, ઇક્વલ ટુ નથી કે ઇક્વલ ટુ છે. એટલે બે આપણે ફ્લો ચાર્ટમાં ને અલ્ગોરિધમમાં જોયું હતું કે ઇવન નંબર જોવો હોય તો ઇવન નંબર માટે થઈને આપણે શું કન્ડિશન મૂકતા હતા કે એ છે કોઈ નંબર જે છે એ 2 થી ડિવિઝિબલ છે કે નહીં. 2 થી ડિવિઝિબલ હોય તો એ ઇવન નંબર હોય. તો ડિવિઝિબિલિટી ચેક કરવા માટે આપણે શું કરતા હતા કે 2 થી ડિવાઈડ કરીને જે રિમાઇન્ડર બચે એને ચેક કરવાની, 0 છે કે 1 છે. 0 હોય તો ઇવન થાય, 1 હોય તો ઓડ થાય. તો 2 થી ડિવાઈડ કરીને રિમાઇન્ડર ફાઇન્ડ કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટરનો યુઝ કરતા. તે આવું એક એક્સપ્રેશન હોય કે ભાઈ નંબર મોડ્યુલો 2. હવે 0 છે કે 1 છે એની કન્ડિશન મૂકવાની છે. તો ત્યાં એ બંનેનો સંબંધ ચેક કરવાનો છે. આખું એક એક્સપ્રેશન છે. એ એક્સપ્રેશન ની વેલ્યુ ની વેલ્યુ 0 છે કે 1 છે એ જોવાનું હોય ત્યારે એ બંને વચ્ચેનો રિલેશન ચેક કરવાનો છે. એટલે એક્સપ્રેશન અને 0 આ બંને વચ્ચેનો એ બંને ઇક્વલ છે કે કેમ. તો ઇક્વલ છે કે કેમ એનો એક રિલેશન થયો. ગ્રેટર ધેન હોય તો રિલેશન થયો, લેસ ધેન હોય તો રિલેશન. તો આ ટાઈપના બે વચ્ચેના રિલેશન ચેક કરવા માટે રિલેશનલ ઓપરેટર્સનો યુઝ થાય. રિલેશનલ ઓપરેટર્સ checks relationship between two operands. બે ઓપરાન્ડ વચ્ચે રિલેશનશિપ ચેક કરે. એ જે રિલેશનલ ઓપરેટરનો યુઝ કર્યો હોય એના આધારે રિલેશનશિપ ચેક કરશે. અને જો ખરેખર રિલેશન જો ટ્રુ હોય તો એની વેલ્યુ 1 રિટર્ન કરે. અને જો રિલેશન ટ્રુ ન હોય તો એની વેલ્યુ 0 રિટર્ન કરશે. એટલે એનો આન્સર 0 આવશે. જો ફોલ્સ રિલેશન હોય તો. ટ્રુ રિલેશન હોય તો આન્સર 1 આવે. 1 either 1 or non-zero value. સપોઝ બે વેરિયેબલ છે a અને b. a ની વેલ્યુ 10 છે અત્યારે, a ઇક્વલ ટુ 10, અને b ની વેલ્યુ 20 છે, b ઇક્વલ ટુ 20. તો હવે બે ઇક્વલ ટુ માટેનો ઓપરેટર તમે જો યુઝ કર્યો હોય તો એ ઇક્વલ ટુ માટેનો ઓપરેટર છે ડબલ ઇક્વલ. ડબલ ઇક્વલ જે છે ઓલો સિંગલ ઇક્વલ શું હતો? અસાઇનમેન્ટ ઓપરેટર. એટલે એ અસાઇન કરે વેલ્યુ. એનું કામ અસાઇનમેન્ટ કરવાનું હતું. પણ બે વચ્ચેનો રિલેશન ચેક કરવાનો હોય કે આ બંને ઇક્વલ છે કે કેમ એ નક્કી કરવાનું હોય તો એવા રિલેશનલ ઓપરેટર તરીકે જ્યારે ઇક્વલ યુઝ કરવાનું હોય તો ડબલ ઇક્વલ સાઇન કરવાનું રહેશે. તો ડબલ ઇક્વલ ટુ ની સાઇન જે છે એ રિલેશનલ ઇક્વલ ઓપરેટર માટે યુઝ થાય છે. એનો યુઝ આ રીતે થાય, a ડબલ ઇક્વલ b. આનો મતલબ a ને b ની વેલ્યુ જો સરખી હોય તો આનો આન્સર આવશે, આ એક્સપ્રેશન નો આન્સર આવશે નોન ઝીરો વેલ્યુ. એટલે કે આઈધર 1 ઓર એની નોન ઝીરો વેલ્યુ. અને જો આ બંને વેલ્યુ સરખી નહીં હોય તો ઇક્વલ નહીં થાય તો આ એક્સપ્રેશન ફોલ્સ થશે. ફોલ્સ થાય તો એની વેલ્યુ શું રિટર્ન કરે? 0. તો આપણા કેસની અંદર a ઇક્વલ ટુ 10 છે, b ઇક્વલ ટુ 20 છે, એટલે બંને સરખું છે નહીં. a ડબલ ઇક્વલ b સાચું નથી, ઇઝ નોટ ટ્રુ. તો એ શું કરશે? રિટર્ન્સ 0. આન્સર એનો આવશે 0. આન્સર આપણે પ્રિન્ટ નથી કરાવતા, એ ઇન્ટરનલી સી લેંગ્વેજ ઇન્ટરનલી એનો આન્સર મેમરીમાં રાખશે. એ આન્સર આપણે પ્રિન્ટ નથી કરાવતા. પછી આપણે આને કન્ડિશન તરીકે યુઝ કરશું ત્યારે ઇફ સાથે યુઝ કરશું કે જો આમ હોય તો આમ કરો. તો આનો આન્સર 0 જે છે એ ઇન્ટરનલી 0 છે. આપણે એને પ્રિન્ટ કરાવવો તો 0 પ્રિન્ટ થાય, પણ પ્રિન્ટ કરાવવાના નથી હોતા આને.
પછી નોટ ઇક્વલ ટુ છે કે નહીં એવું ચેક કરવું હોય તો એક્સક્લેમેશન સાઇન અને ઇક્વલ ટુ, આ ઓપરેટર નું નામ છે નોટ ઇક્વલ. તો એ નોટ ઇક્વલ બી આવું આપણે લખશું તો એ સાચું થશે. શું કામ કે એ ની વેલ્યુ 10 છે, બી ની વેલ્યુ 20 છે, બંને સરખી નથી. સરખી નથી જ એટલે એ નોટ ઇક્વલ ટુ બી સાચું પડશે, ટ્રુ થશે. તો ઇટ ઇઝ ટ્રુ. તો એ શું રિટર્ન કરશે? 1. ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન નો સિમ્બોલ, એ ગ્રેટર ધેન બી, એ પણ સાચું નથી કારણ કે એની વેલ્યુ 10 છે, બી ની 20 છે, બી મોટો છે, એ નાનો છે. તો એ ગ્રેટર ધેન બી ફોલ્સ છે એટલે કે નોટ ટ્રુ. તો રિટર્ન 0. લેસ ધેન માટે એ લેસ ધેન બી, તો એ લેસ ધેન બી ટ્રુ છે. શું કામ? એ ની વેલ્યુ 10 છે, બી ની વેલ્યુ 20 છે. તો એ ઇઝ સ્મોલર ધેન બી. So it is true. So it returns 1. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માટે ગ્રેટર ધેન ની સાઇન ને બાજુમાં ઇક્વલ ટુ ની સાઇન. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માં મેથેમેટિક્સમાં આપણે નીચે એક લાઈન કરીએ છીએ, આમાં એવું પોસિબલ નથી કીબોર્ડ પરથી, એટલે આવો ઓપરેટર આપ્યો છે ગ્રેટર ધેન અને બાજુમાં ઇક્વલ. તો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી ઇઝ નોટ ટ્રુ. સો ઇટ રિટર્ન્સ 0. એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ઇઝ ટ્રુ. સો ઇટ રિટર્ન્સ 1. એટલે ઓપરેટર છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હવે બે એક્સપ્રેશન આવા અલગ અલગ હોય, એ ગ્રેટર ધેન બી, બી ગ્રેટર ધેન સી, આવા અલગ અલગ. તે બંને સાચા છે કે નહીં, બંને ખોટા છે, બે માંથી એક સાચું છે, આવું બધું જોવા માટે લોજિકલ ઓપરેટર્સ નો યુઝ થાય. તમે ટ્રુથ ટેબલ્સ ને એવું શીખ્યા છો ભૂતકાળમાં, તો એના માટે લોજિકલ વચ્ચે આપણે એન્ડ આપીએ છીએ, ઓર આપીએ છીએ. નેગેશન માટે આગળ એક સિમ્બોલ કરીએ નેગેશન નો. તો આવા બધા જે લોજિકલ ઓપરેટર્સ છે એવા પણ આમાં અવેલેબલ છે. બે કન્ડિશન એક સાથે ચેક કરવી હોય ત્યારે. તો લોજિકલ એન્ડ ઓપરેટર માટે કયો ઓપરેટર યુઝ કરવાનો છે? ડબલ વખત એમ્પરસેન્ડ સાઇન, એન્ડ ની સાઇન બે વખત. લોજિકલ ઓર માટે કયો યુઝ કરવાનો છે? તો વર્ટિકલ લાઈન જે છે એને પાઇપિંગ સિમ્બોલ કહેવાય, પાઇપિંગ સિમ્બોલ. પાઇપિંગ સિમ્બોલ એટલે શિફ્ટ ની સાથે એક કી દબાવવાની આવે છે, પેલા સ્લેશ બેક સ્લેશ કરેલો હોય ને જે, એવી કી હોય એની સાથે બીજો સિમ્બોલ હોય પાઇપિંગ સિમ્બોલ, વર્ટિકલ લાઈન. તો એ શિફ્ટ સાથે કી દબાવવાથી તમને પાઇપિંગ સિમ્બોલ મળશે. તો એ બે વખત કરવાનો છે, ડબલ પાઇપિંગ સિમ્બોલ અથવા ડબલ વર્ટિકલ લાઈન. તો એ લોજિકલ ઓર માટે છે. નોટ માટે એક્સક્લેમેશન સાઇન, સિંગલ એક્સક્લેમેશન. જો એક્સક્લેમેશન સાઇન ની સાથે ઇક્વલ ટુ નો પણ અગાઉ આપણે ઉપયોગ કર્યો. એક્સક્લેમેશન અને ઇક્વલ ટુ નો મતલબ નોટ ઇક્વલ ટુ. ખાલી એક્સપ્રેશન નો મતલબ છે લોજિકલ નોટ. લોજિકલ ક્યારે ઓપરેટર નો યુઝ થાય? એક આખું એક્સપ્રેશન જે હોય રિલેશનલ એક્સપ્રેશન, અને તો એની વેલ્યુ જે કઈ થાય એનું નોટ કરવા માટે, એટલે એનું ઓપોઝિટ કરવા માટે. એટલે આખો એક્સપ્રેશન ની વેલ્યુ ટ્રુ હોય તો એની આગળ તમે લોજિકલ નોટ એપ્લાય કરવાથી ટ્રુ નું ફોલ્સ થઈ જાય. આખું રિલેશનલ એક્સપ્રેશન જે છે એની વેલ્યુ ફોલ્સ આવતી હોય તો એની આગળ નોટ લગાવવાથી ફોલ્સ નું ટ્રુ થઈ જાય. એ રીતે તે રિવર્સ કરે. તો લોજિકલ નોટ જે છે ઇટ રિવર્સ ધ લોજિકલ સ્ટેટ. ધેટ ઇઝ if a is true, logic not a is false, and vice versa. Vice versa મતલબ if a is false તો not a is true. એવી રીતે ઉપરના બે લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર, એનો યુઝ કેવી રીતે થાય? તો બે એક્સપ્રેશન હોય રિલેશનલ એક્સપ્રેશન, એની વચ્ચે લોજિકલ એન્ડ હોય તો આખા એક્સપ્રેશન ની વેલ્યુ શું થાય? સપોઝ બે એક્સપ્રેશન છે, પેલું એ છે બીજું બી છે. એ ની વેલ્યુ ટ્રુ હોય અને બી ની વેલ્યુ પણ ટ્રુ હોય, તો બંને ટ્રુ હોય ત્યારે જ વચ્ચે એન્ડ હોય તો આખું એક્સપ્રેશન ટ્રુ થાય.
બાકી એક ફોલ્સ હોય, બેમાંથી એક ફોલ્સ હોય, એક ટ્રુ હોય તો આખું એક્સપ્રેશન ફોલ્સ થાય. બે ફોલ્સ હોય તો પણ આખું એક્સપ્રેશન ફોલ્સ થાય. તો આવા ટ્રુથ ટેબલ્સ તો તમે ભૂતકાળમાં શીખ્યા હશો ક્યાંક મેથેમેટિક્સમાં, કે બે સ્ટેટમેન્ટ લખવાના, પછી એની લોજિકલ વેલ્યુ પોસિબલ જે કાંઈ હોય એ લખવાની. તો આપણે ટી 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 એફ, એફ ટી અને એફ એફ, આવું આપણે ચાર પોસિબિલિટી હોય, બે સ્ટેટમેન્ટ હોય ત્યારે ચાર પોસિબિલિટી થાય. ત્રણ સ્ટેટમેન્ટ હોય તો 8 પોસિબિલિટી થાય, 2n પોસિબિલિટી થાય. એક જ સ્ટેટમેન્ટ હોય તો બે જ પોસિબિલિટી થાય, ટ્રુ અને ફોલ્સ. ત્રણ સ્ટેટમેન્ટ હોય તો એ ટ્રુ હોય, બી ટ્રુ હોય, સી પણ ટ્રુ હોય. એ ટ્રુ હોય, બી ટ્રુ હોય, સી ફોલ્સ હોય. આવી રીતે તો આપણે એવી 8 પોસિબિલિટી થાય. તો એ અને બી બે એક્સપ્રેશનમાં ચાર પોસિબિલિટી છે. એમાંથી એક જ પોસિબિલિટી એટલે કે જે જ્યારે બંને ટ્રુ થાય ત્યારે જ આન્સર ટ્રુ આવે, બાકીના બધા કેસમાં ફોલ્સ આવશે. જ્યારે ઓરમાં, લોજિકલ ઓરમાં બંને સ્ટેટમેન્ટ જે છે, બંને એક્સપ્રેશન એ અને બી જે છે એ બંને સાચા હોય ત્યારે પણ સાચું થાય, ટ્રુ થાય. બેમાંથી એક ટ્રુ હોય તો પણ ટ્રુ થાય. એ ફોલ્સ એક જ કેસમાં થાય, બંને ફોલ્સ હોય તો. એ પણ ફોલ્સ અને બી પણ ફોલ્સ, બંને ફોલ્સ હોય તો એ એક જ કેસની અંદર એ ઓર બી જે છે ફોલ્સ થાય. અધરવાઇઝ બાકીના ત્રણેય કેસમાં બેમાંથી એક ટ્રુ હોય અથવા બંને ટ્રુ હોય ત્યારે ટ્રુ થશે આન્સર. તો આ રીતે લોજિકલ ઓપરેટર્સ વર્ક કરે છે. પણ ઓપરેટર કયા અવેલેબલ છે એ જોવાનું છે. તો એન્ડ માટે ડબલ એમ્પરસેન્ટ, ઓર માટે ડબલ વર્ટિકલ લાઇન અથવા ડબલ પાઇપિંગ સિમ્બોલ, અને નોટ માટે એક્સક્લેમેશન. તો ડબલ એમ્પરસેન્ટ સાઇન અને ડબલ પાઇપિંગ સિમ્બોલમાં બે અથવા બે થી વધારે એક્સપ્રેશન ચાલે. પણ નોટમાં તો એક જ એક્સપ્રેશન લેવાનું છે, એક જ એક્સપ્રેશન ની આગળ નોટ લાગે. નોટ માટે બે ઓપરાન્ડ એલાવ નથી, એક જ ઓપરાન્ડ હોવો જોઈએ. પણ એન્ડ અને ઓર માટે બે અથવા બે થી વધારે ઓપરાન્ડ અલાવ છે. પણ બે થી વધારે ઓપરાન્ડ હોય તો ફરી પાછું તમારે એ ડબલ એન્ડ નો ઉપયોગ કરવો પડશે. એ એન્ડ બી એન્ડ સી, તો એ ડબલ એન્ડ બી ડબલ એન્ડ સી એ રીતે. એ ઓર બી ઓર સી, આમ ત્રણ હોય તો ફરી વખત ઓર આવે. તો આ લોજિકલ ઓપરેટર. પછી તો લોજિકલ ઓપરેટર્સ જોયા પછી હવે આપણે જોઈશું ડેટા ટાઈપ્સ. ડેટા ટાઈપ્સ આપણે થોડી ફંડામેન્ટલ એની ઉપર વાત તો કરી જ છે, કે ઇન્ટીજર હોય છે, રિયલ હોય છે, કેરેક્ટર હોય. તો સી ની અંદર થોડો કોન્સેપ્ટ આવો ડેટા ટાઈપનો છે. પહેલા તમારે ડિસાઇડ કરવું પડશે કે કયા વેરિયેબલ કઈ ટાઈપના છે. તો પ્રોગ્રામ આ બધું આપણે હવે સી નો પ્રોગ્રામિંગ કરવાનો બેઝ પાયો બધો ક્લિયર કરીએ છીએ, એનો ફંડામેન્ટલ બધું ક્લિયર કરીએ છીએ. પ્રોગ્રામિંગ એમને એમ નહીં કરી શકાય, ડાયરેક્ટ આપણે પ્રોગ્રામ નહીં લખી શકીએ, આ બધું થોડું શીખવું પડે એટલા માટે. તો C has a concept of data types which are used to define a variable before its use. તમે કોઈ પણ વેરિયેબલ નો યુઝ કરો, માનો કે તમે એ નો યુઝ કરો છો, તો એ જે છે એ નો યુઝ કરતા પહેલા એને આપણે ડિક્લેર કરવો પડે. સી ને કહેવું પડે કે એ નામનો વેરિયેબલ અમે આ પ્રકારનો લેવા માંગીએ છીએ, ઇન્ટીજર અથવા રિયલ અથવા કેરેક્ટર, એ કહેવું પડશે. તો એનો યુઝ થાય એ પહેલા જ એ ઇક્વલ ટુ એ પ્લસ બી આવું કઈ એક્સપ્રેશન આવે એ પહેલા જ એ ને આપણે ડિફાઇન કરી દેવો પડે કે એની ટાઈપ કઈ છે.
તે ડિફાઇન કરવા માટેની ડેફિનેશન આપણે આપવી પડશે અને ડિક્લેર કરવો પડશે ઉપર. સૌથી પહેલા પ્રોગ્રામ લખો ત્યારે શરૂઆતમાં જ હંમેશા જેટલા વેરિયેબલ યુઝ કરવાના હોય એને આપણે ડિક્લેર કરવા પડશે. તો ધ ડેફિનેશન ઓફ એ વેરિયેબલ વિલ, એ ડિક્લેર જ્યારે કરશું, ડેફિનેશન આપશું ત્યારે એ શું કરશે? ધ ડેફિનેશન ઓફ એ વેરિયેબલ વિલ અસાઇન સ્ટોરેજ ફોર ધી વેરિયેબલ. એટલે એના માટે એક મેમરીનો થોડો પાર્ટ છે એ રિઝર્વ કરી દેશે. એ કઈ ટાઈપનો ડેટા તમે ડિક્લેર કર્યો છે, ડિફાઇન કર્યો છે, એ મુજબ એને મેમરી જે છે એ એલોકેટ કરશે. એ મુજબ એની મેમરીનો પાર્ટ જે છે એ રિઝર્વ કરશે. અને એને ડિફાઇન કરી દેશે કે આ ટાઈપનો છે. તો definition of a variable will assign storage for the variable and define the type of data that will be held in the location. એ મેમરીની અંદર, મેમરીના પાર્ટની અંદર એ વેરિયેબલની જે વેલ્યુ સ્ટોર કરશે એની ટાઈપ પણ એ ડિસાઇડ કરી નાખશે, ડિટરમાઇન કરી નાખશે. તો આ એનું કામ છે, ડેટા ટાઈપ ડિક્લેર કરવાનું કામ આ ટાઈપનું છે. The value of a variable can be changed anytime. એની વેલ્યુ ગમે ત્યારે તમે ચેન્જ કરી શકો પ્રોગ્રામમાં. તો પ્રોગ્રામમાં જ્યારે જ્યારે ચેન્જ થાય ત્યારે એ પર્ટિક્યુલર લોકેશન જે એનું આપેલું છે મેમરીનું, જ્યાં એ નામનો વેરિયેબલ એને રાખેલો છે કમ્પ્યુટરે, એ લોકેશનમાં એની વેલ્યુ ચેન્જ થયા કરશે. વેરિયેબલની વેલ્યુ ચેન્જ થાય છે એટલા માટે જ એને મેમરીનું લોકેશન આપવું પડે છે. કોન્સ્ટન્ટની વેલ્યુ ચેન્જ નથી થતી હોતી, એટલે કોન્સ્ટન્ટ માટે કોઈ પેલું અસાઇન ન થાય, મેમરીનો કોઈ પાર્ટ એનો અસાઇન ન થાય, અલોકેટ ન થાય. કોન્સ્ટન્ટ મીન્સ એની વેલ્યુ ફિક્સ. તમે જ્યારે કોન્સ્ટન્ટનો યુઝ કરો ત્યારે જ થાય. પછી કોન્સ્ટન્ટનો યુઝ કઈ, માનો કે તમે એક વખત 5 ઇન્ટુ એ કર્યું તમે, તો 5 ઇન્ટુ એ ત્યાં જે તે સ્ટેટમેન્ટની અંદર 5 લખ્યું ત્યારે એનો કોન્સ્ટન્ટ તરીકે યુઝ થયો. ફરી વખત 5 ઇન્ટુ એ કરવું હોય તો બીજા સ્ટેટમેન્ટમાં ફરી વાર 5 ઇન્ટુ એ 5 લખવા તો જોઈએ જ તે. એટલે એના માટે કોઈ મેમરી એલોકેટ થતી હોતી નથી. વેરિયેબલ માટે થાય, કારણ કે વેરિયેબલની વેલ્યુ ચેન્જ થયા કરે. તો હવે બેઝિક ડેટા ટાઈપ્સ કેટલા છે સી માં? તો આ 4 બેઝિક ડેટા ટાઈપ. એક ઇન્ટીજર ટાઈપ, એક ફ્લોટ ટાઈપ, ફ્લોટ એટલે રિયલ, ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ. ડબલ તો કે એ પણ રિયલ, પણ અગાઉ વાત કરી હતી એમ આપણે ડિસ્કસ કર્યું હતું કે ફ્લોટ જે છે એ 4 બાઇટ્સ ની અંદર સ્ટોર કરે છે અને એની એક્યુરેસી જે 6 ડિજિટ સુધી પોઈન્ટ પછી હોય છે. જ્યારે પોઈન્ટ પછી વધારે એક્યુરેસી જોતી હોય તો ડબલ તમારે યુઝ કરવું છે, અને ડબલ ની એક્યુરેસી પોઈન્ટ પછી 14 ડિજિટ સુધી, 14 ડિજિટ સુધી એની એક્યુરેસી હોય છે. તો વધારે એક્યુરેસી વાળું જોઈએ ત્યારે જ ડબલ નો યુઝ કરવાનો, નહીં અધરવાઇઝ અનનેસેસરી મેમરીનો પાર્ટ છે, મેમરી જે છે એ ખોટી વેસ્ટ જશે તમારે. ફ્લોટ તરીકે ડિક્લેર કરવાથી ચાલતું હોય તો ફ્લોટ જ કરો. પછી ફ્લોટ તરીકે ચાલતું ના હોય, આપણને પૂરતી એક્યુરેસી ના મળતી હોય, પૂરતા આપણું કેલ્ક્યુલેશન ખોટું એટલે રોંગ આન્સર આવતા હોય એ મેમરીના કારણે, તો તમે એને ડબલ તરીકે યુઝ કરો, ડબલ ડિક્લેર કરો. કારણ કે જેવું ડબલ ડિક્લેર કરશે એટલે ઉપર આપણે વાત કરીએ એમ કે એનો મેમરીનો પાર્ટ જે છે એ એલોકેટ કરી દેશે, એટલે કોમ્પ્યુટરની એટલી મેમરી યુઝ થશે. તો પ્રોગ્રામિંગ હંમેશા એવી રીતે કરવું જોઈએ કે જરૂર પૂરતી મેમરીનો યુઝ થાય, અનનેસેસરી ખોટી મેમરીનો યુઝ ન થાય, અને આપણે જોવે એવી ટાઈપના આઉટપુટ્સ આપણને મળે. તો ન્યુમેરિક ડેટા ટાઈપ આ બધી છે, ઇન્ટીજર, ફ્લોટ અને ડબલ. ઇન્ટીજર છે ઇન્ટીજર માટે, ફ્લોટ અને ડબલ છે રિયલ માટે. ફ્લોટની એક્યુરેસી 6 ડિજિટ્સનું પ્રિસિઝન છે, ડબલનું 14 ડિજિટનું પ્રિસિઝન છે. ફ્લોટ છે 4 બાઇટનો યુઝ, મેમરીનો યુઝ કરશે. ડબલ છે વધારે બાઇટનો, કેટલા બાઇટનો કરશે એ આપણે આગળ જોઈશું. પછી છે કેરેક્ટર. કેરેક્ટરમાં આપણે વાત કરીએ એમ સિંગલ કેરેક્ટર, કેરેક્ટર એટલે એક સિંગલ કેરેક્ટર, બીજું કઈ નહીં. પછી વધારે કેરેક્ટર યુઝ કરવા હોય, તમારે એક કરતા વધુ કેરેક્ટર એટલે આખી સ્ટ્રિંગ બનાવવી હોય તો એ કેવી રીતે બને એ પણ આપણે આગળ જોઈશું. પણ અત્યારે બેઝિક ડેટા ટાઈપમાં કેરેક્ટર
અવેલેબલ ડેટા ટાઈપ અવેલેબલ છે અને કેરેક્ટર નો મતલબ છે એક સિંગલ કેરેક્ટર, નથિંગ મોર, એક જ કેરેક્ટર, એ કેરેક્ટર ટાઈપ. તો આ 4 બેઝિક ડેટા ટાઈપ્સ છે. હવે આ 4 બેઝિક ડેટા ટાઈપને મોડિફાઈ તમે જુદી જુદી રીતે કરીને થોડું વધારે એમાં સ્પેસિફિક પેલી કરી શકો તમે કે ભાઈ મેમરી ઓછી, હજુ પણ ઓછી, જેટલી લેતી હોય એના કરતા ઓછી લેવી હોય તો કેમ લેવાય. અમુક પ્રકારનો જ આપણે ઇન્ટીજર જે છે તો એમાં પોઝિટિવ નેગેટિવ સાઇન આવે, તો તમે ઇન્ટીજર તરીકે તમે ડિક્લેર કરો એટલે એ સાઇન માટેનો એક બીટ જે છે એ અસાઇન કરી જ દેશે. હવે તમારે સાઇન ની જરૂર નથી. ધારો કે દરેક નંબર જે પોઝિટિવ નંબર જ હોવાના ફિક્સ છે, નેચરલ નંબર સાથે જ કામ છે તમારે, અથવા પોઝિટિવ ઇન્ટીજર સાથે જ કામ છે. એ નેગેટિવ તો આવવાનો જ નથી. ફોર એક્ઝામ્પલ તમે પ્રિન્સિપલ એમાઉન્ટ ની વાત કરતા હો આપણે, તો પોઝિટિવ પ્રિન્સિપલ એમાઉન્ટ જ હોય. એમાઉન્ટ કઈ તમે ઇન્ટરેસ્ટ ગણવું હોય, સિમ્પલ ઇન્ટરેસ્ટ, તો સિમ્પલ ઇન્ટરેસ્ટ ગણવા માટે જે અમાઉન્ટ લેશો એ નેગેટિવ નહીં જ હોય, પોઝિટિવ જ હશે. તો એવા કેસની અંદર તમને ખબર છે કે એની વેલ્યુ નેગેટિવ આવી શકે નહીં. તો ઇન્ટીજરને થોડું મોડિફાઈ એવી રીતે કરી શકાય કે સાઇન ની જરૂર નથી. સાઇન ની જરૂર નથી તો એની અનનેસેસરી મેમરીનો યુઝ નહીં થાય. બરાબર? તો એ કેવી રીતે કરી શકાય? તો એના માટે આ રીતે છે અનસાઇન્ડ. અનસાઇન્ડ આગળ તમારે લખવાનું અનસાઇન્ડ ઇન્ટીજર. એટલે ઇન્ટીજર માટે આઈએનટી શબ્દ તો લખવાનો જ છે, પણ એમાં સાઇન નો યુઝ ન કરવો હોય તો અનસાઇન્ડ આઈએનટી, એટલે અનસાઇન્ડ ઇન્ટીજર. સાઇન ઇન્ટીજર તો નોર્મલી હોય જ, તમે ખાલી આઈએનટી લખો ઇન્ટીજર માટે એટલે સાઇન તો થઈ જ ગયો, કારણ કે એમાં પોઝિટિવ નેગેટિવ બંને સાઇન નો યુઝ કરી શકાય. પણ એની આગળ જો તમે અનસાઇન લખો તો એનો મતલબ તમે નેગેટિવ સાઇન નો યુઝ કરી શકશો નહીં. એ નેગેટિવ ના હોય શકે. પછી શોર્ટ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર એ ટાઈપના પણ બીજા થોડા મોડિફાયર અવેલેબલ છે. શોર્ટ એટલે જેટલી મેમરી યુઝ કરતો હોય એના કરતા અડધી મેમરી યુઝ કરશે. લોંગ એટલે જેટલી ઇન્ટીજરમાં નોર્મલી કરતો હોય એની કરતા ડબલ કરશે. તો આવા બે ટાઈપના શોર્ટ અને લોંગ થી પણ તમે એને મોડિફાય કરી શકો. તો ઇન્ટીજર જે છે આઈએનટી લખો કે સાઇન આઈએનટી લખો, બે એક જ છે. તો એની સાઇઝ કેટલી છે? 2 બાઇટ, 2 બાઇટ્સ. તો એના માટે મેમરીના 2 બાઇટ્સ એલોકેટ કરશે. 2 બાઇટ્સ એટલે આપણને ખ્યાલ છે કે 1 બાઇટ ઇક્વલ ટુ 8 બીટ, એટલે ટોટલ થયા 16 બીટ. એમાંથી સાઇન છે એટલે એક બીટ છે એ સાઇન માટે યુઝ થાય. 0 ફોર પોઝિટિવ, 1 ફોર નેગેટિવ, અથવા 1 ફોર પોઝિટિવ, 0 ફોર નેગેટિવ. એમાંથી ઇન્ટરનલી સેટ થયેલું હોય એ બધું. આપણે કઈ કહી શકતા નથી 1 ફોર પોઝિટિવ કે 0 ફોર પોઝિટિવ. પણ એક 1 અને 0 માંથી એક ડિજિટ જે છે એ પોઝિટિવ સાઇન માટે હોય, તો બીજો ડિજિટ છે એ નેગેટિવ સાઇન માટે હોય. તો એ 2 બાઇટ ઓક્યુપાય કરે છે મેમરીના, એટલે એમાંથી 16 બીટ માંથી એક બીટ સાઇન માટે હોય છે, એટલે 15 બીટ છે એ તમને નંબર સ્ટોર કરવા માટે યુઝ થાય. તો મતલબ તમે 2⁻15 સુધીની વેલ્યુ સ્ટોર કરી શકો. 2⁻15 એટલે 64 કે 65,000 સમથિંગ એવું કઈક થશે. સમજો 2⁻15 શું થાય છે. તો એમાંથી આટલા જે છે -32,768 નેગેટિવ નંબર છે અને આટલા પોઝિટિવ નંબર, એટલે ટોટલ તમને એટલે 2⁻15 કદાચ આટલા જ થતા હશે. 32,768 આ નંબર છે ને એ 2⁻15 નો હોવો જોઈએ. કોઈ ઝડપથી કરી શકશે અને મને કહેશે 2⁻15 કેટલા થાય? હા સર, બરોબર છે. 32,768, રાઈટ?
હા હા, તો એ છે 2^15, એટલે 15 ડિજિટ અવેલેબલ છે, એટલે એટલા સુધીની વેલ્યુ સ્ટોર થઈ શકે, એટલે એટલા નેગેટિવ અને એટલા પોઝિટિવ, અને એટલા ને એટલા પોઝિટિવ માં 0 પણ આવે, એટલા માટે ત્યાં એક ઓછો છે, 7 સુધી છે, બરાબર. એટલે ટોટલ વેલ્યુ આટલી સ્ટોર થઈ શકે આ રેન્જ ની અંદર, એટલે આને આપણે એની રેન્જ કહેશું. એટલે ઇન્ટીજર તરીકે ડિક્લેર કરેલો વેરિયેબલ હોય તો એની અંદર આ રેન્જ નો નંબર જ સ્ટોર થઈ શકે. આ રેન્જ ની બહાર જાવ ને એટલે એ નંબર એમાં કઈક બીજા નંબર થી સ્ટોર થઈ જાય, કારણ કે એની પાસે પેલું મેમરી નથી એટલી, એટલે એની અંદર જે કઈ સ્ટોર થઈ શકે એટલું એ કરે, બીજું કઈ કરી ના શકે. એટલે આને એ પેલા બાઇનરી માં કન્વર્ટ કરશે 100101 માં, એ સ્ટોર કરવા જાય તો આના કરતા જો મોટી વેલ્યુ હોય 32,767 કરતા મોટી વેલ્યુ હોય તો એમાં તમારા 15 ડિજિટમાં નહીં આવે, 16મો ડિજિટ પણ આવશે. 16મો ડિજિટ આવે એની મેમરી તો છે નહીં, એટલે સ્ટોર ના થાય, ઇગ્નોર થઈ જાય, તો પછી નંબર છે એ કઈક જુદો જ થઈ જાય. ખરેખર એકચ્યુઅલ નંબર, સ્ટોર થયેલા નંબર બદલાઈ જાય, આપણે જે સ્ટોર કરવા માંગતા હોય ના. ઇન શોર્ટ, આ બધું ધ્યાન તમારે રાખવું પડે કે ઇન્ટીજર તરીકે સ્ટોર કરેલો વેરિયેબલ હોય તો એ આટલી રેન્જના ડેટા સાથે કામ હોય તો જ એને ઇન્ટીજર તરીકે કરાય. આનાથી વધારે રેન્જનું કામ હોય તમારે તો તમારે વધારે રેન્જના ડેટા ટાઈપ યુઝ કરવી જોઈએ. હવે તમને ખબર છે કે તમારો નંબર પોઝિટિવ જ હશે તો તમે આ રેન્જનો અનસાઇન ઇન્ટીજર આ રીતે તમે યુઝ કરી શકો. તો મેમરી તો 2 બાઇટ જ યુઝ થશે, પણ તમને રેન્જ વધુ મળી જશે, 0265535, કારણ કે આમાં સાઇન નો બીટ જે છે એ પણ નંબર સ્ટોર કરવા માટે યુઝ થાય છે. હવે તમે આનાથી વધારે વેલ્યુ છે તમારી, સપોઝ તમે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરતા હો તમે, તો 9 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ પહોંચશો ત્યાં તો તમે આને ક્રોસ કરી જશો, બરાબર. 8 ફેક્ટોરિયલ સુધી કદાચ વાંધો નહીં આવે, પણ પછી જેવું 9 ફેક્ટોરિયલમાં તો વધતું જ જશે, વધતી જ જશે વેલ્યુ. તો એમાં તમે તમારે આની બહારની વેલ્યુ આવશે, તો તમારે રેન્જ મોટી જોવે છે. રેન્જ મોટી જોવે તો શું કરવું પડે? લોંગ ઇન્ટીજર આપો, લોંગ ઇન્ટીજર. લોંગ ઇન્ટીજર આપશો એટલે તમને રેન્જ આટલી મળી જશે, -21474836482 214748364, કારણ કે આના બાઇટ્સ કેટલા યુઝ થાય છે? 4 બાઇટ્સ, એટલે 32 બીટ, એમાંથી એક બીટ સાઇન માટે જાય, એટલે 2^31 ની જે વેલ્યુ થાય એટલી વેલ્યુ સુધી તમે સ્ટોર કરી શકો. હવે એમાંય તમને ખબર હોય કે આ પોઝિટિવ સાઇન હોય, પોઝિટિવ સાઇન વાળા જ નંબર્સ છે, નેગેટિવ છે જ નહીં આપણામાં, તો તમે એને અનસાઇન લોંગ ઇન્ટીજર આપો તો 4 બાઇટની મેમરી હોવા છતાંય તમારી રેન્જ વધી ગઈ, કારણ કે નેગેટિવ નથી લેવાના, 0 થી આટલા ડબલ મેમરી, ડબલ રેન્જ મળી જશે તમને. તો આ બધું જે છે એ ડેટા ટાઈપ છે, એટલે એકની એક ડેટા ટાઈપને આપણે મોડિફાય કરીને તમે એનો સારી રીતે યુઝ કરી શકાય. શોર્ટ ઇન્ટીજર જે છે એ પેલું 2 બાઇટ યુઝ કરતો હોય તો શોર્ટ ઇન્ટીજર 1 જ બાઇટ યુઝ કરે, એમાં વેલ્યુ -128 to 127 જ અલાવ છે. અનસાઇન શોર્ટ ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર છે એટલે 1 જ બાઇટ, પણ અનસાઇન કર્યું એટલે તમને આ રેન્જ ની ડબલ, -128 to 127 કરતા ડબલ રેન્જ મળી ગઈ, 0 to 255. તો આ રીતે તમે ઇન્ટીજર ટાઈપ નો યુઝ કરી શકો, એને મોડિફાય કરવાની જરૂર પડે તો મોડિફાય કરીને યુઝ કરી શકો. ત્યાર પછી જે ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ, રિયલ નંબર સ્ટોર કરવા હોય ત્યારે, તમારે પોઈન્ટ વાળા નંબર્સ યુઝ કરવાના હોય ત્યારે ઓલવેઝ તમે એને ફ્લોટ, આમાં ફ્લોટમાં એફ કેપિટલ મારાથી ભૂલથી થઈ ગયો છે, સ્મોલ હોવો જોઈએ, ટાઈપ છે ફ્લોટ, સ્મોલ ફ્લોટ એફ લખવાનો છે, કારણ કે સી માં સ્મોલ અને કેપિટલ નો મિનિંગ બદલાઈ જાય છે, એટલે કીવર્ડ જે છે એમાં બધું સ્મોલ છે. FLOAT, ફ્લોટ. તો એના કેટલા બાઇટ્સ છે? 4 બાઇટ્સ છે. 4 બાઇટ્સ છે, પણ એ બધા પોઈન્ટ વાળા છે, એટલે એની
જે રેન્જ છે એ આ રેન્જ છે. 3.4 e માઇનસ 38 નો મતલબ શું છે? 3.4 મલ્ટીપ્લાય બાય 10 રેસ ટુ માઇનસ 38 2. 3.4 મલ્ટીપ્લાય બાય 10 રેસ ટુ પ્લસ 38. આ રેન્જ નો ડેટા જે છે એ સ્ટોર થઈ શકે આમાં ફ્લોટમાં. ડબલમાં તમને સાઇઝ કેટલી મળે છે? 8 બાઇટ ની. એની રેન્જ કઈ છે? આ રેન્જ 1.7 e માઇનસ 308 ટુ 1.7 e પ્લસ 308. હજુ મોટા નંબર્સ હોય, મોટી એક્યુરેસી, વધારે એક્યુરેસી લેવાની હોય તો લોંગ ડબલ ને લોંગ કર્યો આપણે. તેમાં 10 બાઇટ્સ અવેલેબલ છે. 10 બાઇટ્સ ઓક્યુપાય કરશે મેમરીના. એની રેન્જ અહીંયા આપી છે એ પ્રમાણે. એટલે કેવી જરૂરિયાત છે તમારી, એના ઉપર તમારે વેરિયેબલને ડિક્લેર કરવો જોઈએ. સેટેલાઇટ્સ ના ડેટા હોય તો એ તો બધા કેટલા મોટા મોટા ફિગર્સ હોય, તો એના માટે આ બધા આવા વેરિયેબલ્સ ની જરૂર પડશે, લોંગ ડબલ ને ડબલ. આમાં પણ તમે એક્સપિરિયન્સ કરશો કે ઓલા મેં તમને વાત કરી એમ ફેક્ટોરિયલ ની વાત જે છે ને, ફેક્ટોરિયલ નંબર મોટો જ થતો જશે. તમે અનસાઇન ઇન્ટીજર લ્યો તો અમુક રેન્જ 8 ફેક્ટોરિયલ કે 9 ફેક્ટોરિયલ સુધી જઈ શકશો. લોંગ ઇન્ટીજર જશો તો તમે ઘણું આગળ જઈ શકશો, પણ પછી પાછું એમાં વધુ આગળ જાવ તો આ રેન્જ ની પણ બહાર જશે. તમારે એને ડબલ ડિક્લેર કરવો હોય તો કરી શકો. તો ડબલ કરો ત્યારે તમે આગળ 99 ફેક્ટોરિયલ કે 100 ફેક્ટોરિયલ એવું બધાની આન્સર જોતો હોય તમારે, તો એના માટે તમારે ડબલ પણ કરવો પડે, એવું બને. તો એ થયો રિયલ નંબર્સ. પછી છે કેરેક્ટર ટાઈપ. કેરેક્ટર ટાઈપમાં મેં કીધું એમ કે સિંગલ કેરેક્ટર હોય છે. કેરેક્ટરમાં વેલ્યુ સ્ટોર જે થાય એ તો ઇન્ટીજરમાં જ થાય. શું કામ? મેં તમને અગાઉ વાત કરેલી છે કે ભાઈ આમાં જે કઈ સ્ટોર થાય, આપણે કોમ્પ્યુટરનું ફંડામેન્ટલ કરતા હતા ત્યારે, કે કઈ પણ સ્ટોર થાય તો એ કઈ એ સ્ટોર કરાવો હોય તો એ નથી સ્ટોર થતો, બી નથી સ્ટોર થતો, પણ એની આસ્કી વેલ્યુ સ્ટોર થાય છે. તો કોરસ્પોન્ડિંગ આસ્કી વેલ્યુ જે હોય એ આસ્કી વેલ્યુને એ કન્વર્ટ કરે છે બાઇનરીમાં અને પછી સ્ટોર કરે છે. તો દરેક કેરેક્ટરના આસ્કી વેલ્યુ તો ફિક્સ છે જ. એ પણ આપણે વાત કરી હતી કે ભાઈ 128 માં નોર્મલી આવી જાય, પણ પછી કોમ્બિનેશન થી બનતા બે કીની કોમ્બિનેશન કંટ્રોલ એ કંટ્રોલ બી, એનાથી નવી કી બને, નવો કેરેક્ટર બને. તો આવા બધા કેરેક્ટરને તમારે અંદર સમાવેશ કરવો હોય તો એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ, એફસીડિક ટાઈપ આપણે જોઈ હતી, એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ. તો એની રેન્જ કઈ હોય છે? 256 સુધીની હોય. 8 બીટ યુઝ થાય, આમાં 7 બીટ યુઝ થાય. 7 બીટ શું કામ થાય? એક બીટ જે છે તો સાઇન માટે છે, નેગેટિવ પોઝિટિવ માટે. તો કેરેક્ટર વખતે સી ને કઈ ખબર નથી કે આ કેરેક્ટર છે, એટલે સી કઈ જોતું નથી કે આ શું છે. એ તો આસ્કી વેલ્યુ જે હોય એને કોરસ્પોન્ડિંગ એટલે 0 1 ની અંદર જે છે એવી રીતે જ સ્ટોર કરે. પણ આપણે સી શું, કોઈ પણ કમ્પ્યુટર તો એ જ જોવે છે, કમ્પ્યુટરને કઈ સાઇન સાથે કોઈ સાથે મતલબ નથી. એ તો અંદર આખું ડેવલપ મશીન એવી રીતે એની અંદર બધી સર્કિટ્સ ને એ જ એવી રીતે બનાવેલી છે કે પેલો બીટ જે છે એ સાઇન માટે, એટલે પોઝિટિવ સાઇન હોય તો આપણે એને 1 સ્ટોર કરાવીએ છીએ, નેગેટિવ સાઇન હોય તો 0 સ્ટોર કરાવીએ, જે કઈ કરાવતા હોય. એટલે અંદર તો જે કઈ છે એ તો બધું ઇલેક્ટ્રોનિક જ વસ્તુ છે, એટલે એને સાઇન ને કઈ મતલબ નથી. એ બધાનો મિનિંગ શું કરવાનો એની આખી સર્કિટ છે. સર્કિટ્સ જે છે એ તો પછી તમને ખબર હોય, કોઈ ભણ્યું હોય ઇલેક્ટ્રોનિક્સ નું તો તમને યાદ કહું, ફિઝિક્સ કેવું ભૂતકાળમાં કે તમે બીએસસી માં કે એમાં ભણ્યા હો, એન્ડ ગેટ, ઓર ગેટ ને આ બધું આવે છે. ત્યાં નોર ગેટ ને એ બધું તમને ખબર હોય, સર્કિટ કમ્પ્લીટ થાય, સર્કિટ કમ્પ્લીટ ન થાય ને આ બધું, એ બધી વસ્તુ છે એ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે. એમાં આપણે નથી પડતા. આપણે શું કરીએ છીએ, આપણે એટલે કમ્પ્યુટરને આવી બધી કઈ ખબર પડતી નથી. એ તો કેરેક્ટર એટલે કોઈ પણ એક પેલો કેરેક્ટર ની આસ્કી વેલ્યુ આપણે
આપણે એટલું સમજવાનું કે કેરેક્ટર તમે એ પ્રેસ કરો છો તો એની આસ્કી વેલ્યુ એ ની કઈ તો કેપિટલ હોય તો 65, સ્મોલ હોય તો 92 કે એવી કઈક આપણે જોઈ હતી એ જે કાંઈ હોય તો એની આસ્કી વેલ્યુ એટલે ઇન્ટીજર નંબર એટલે એને સ્ટોર કરવા માટે તમે સાઇન હોય તો પેલો બીટ છે એ સાઇન માટે જાય, અનસાઇન હોય તો પેલો બીટ છે એ સાઇન માટે ના જાય, અને બધા 8 બીટ મળે. તો 8 બીટ તમને અવેલેબલ થાય તો રેન્જ તમને 0 to 255 ની મળે. તમે સાઇન તરીકે એટલે ખાલી કેરેક્ટર CHAR એટલું જ લખ્યું હોય તમે તો એ સાઇન કેરેક્ટર તરીકે લેશે, એટલે એ પેલો બીટ છે નેગેટિવ પોઝિટિવ સાઇન માટે જાય, એટલે તમારી રેન્જ તો -128 to 127. ભલે નેગેટિવ નંબર આવવાના નથી, કોઈ પણ કેરેક્ટરમાં નેગેટિવ નંબર આવવાનો નથી. તો હવે આવી ડેટા ટાઈપ આપણે જે જોઈ 3 પ્રકારની બેઝિક, એને આપણે કેવી રીતે આમાં યુઝ થાય પ્રોગ્રામિંગમાં યુઝ કરવા માટે સૌથી અગાઉ એક વસ્તુ આપણે વાત કરી કે કોઈ પણ વેરિયેબલનો યુઝ કરતા પહેલા એને આપણે ડિક્લેર કરવો જરૂરી. તો ડિક્લેર કેવી રીતે થાય? તો આ રીતે થાય. કોઈ એક num1 નામનો વેરિયેબલ છે, એને તમારે ઇન્ટીજર ટાઈપનો ડિક્લેર કરવો છે. તો આ રીતે લખવું પડશે, int ઇન્ટીજર સ્પેસ અને num1 નામનો વેરિયેબલ છે, પછી સેમિકોલન કમ્પલસરી છે. શું કામ કમ્પલસરી છે? એટલે શું એ સી નો કયો નિયમ અંતર્ગત એ કમ્પલસરી છે એ પણ આપણે આગળ વાત કરીશું. બીજો વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો આ રીતે બીજી લાઈનમાં તમે લખી શકો, int ઇન્ટીજર num2 સેમિકોલન. બંને વેરિયેબલને એક જ લાઈનમાં ડિક્લેર કરવા હોય તો આ રીતે લખી શકો, પણ બંનેની ટાઈપ સરખી હોય તો જ તમે એક લાઈનમાં ડિક્લેર કરી શકો. int ઇન્ટીજર num1 num2 sum. 3 વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા છે, ત્રણેય તે ઇન્ટીજર ટાઈપના, અને છેલ્લે સેમિકોલન કમ્પલસરી છે. આમાં પણ 3 વેરિયેબલ ડિક્લેર કર્યા છે, ત્રણેય તે ઇન્ટીજર ટાઈપના છે, a b અને સમ. એ કેપિટલ છે એ પણ ધ્યાનમાં રાખવાનું, બી કેપિટલ છે એ પણ ધ્યાનમાં રાખવાનું, કારણ કે આગળ તમારા એ નો યુઝ કરવો હોય તો અહીંયા કેપિટલ કર્યું છે એટલે કેપિટલ જ યુઝ કરવા પડશે, પછી તમે સ્મોલ કરો તો નહીં ચાલે. સમ સ્મોલ માં લખ્યું છે તો આગળ તમે સમ નો જ્યાં જ્યાં યુઝ કરશો ત્યાં સ્મોલ માં સમ લખવું પડશે. પણ ઇક્વલ ટુ 0 આનો મતલબ શું છે? આ ઇનિશિયલાઇઝ થયું છે, એટલે સમ ને ડિક્લેર પણ કર્યો છે ઇન્ટીજર ટાઈપનો, અને એમાં ઇનિશિયલી 0 વેલ્યુ સ્ટોર કરી, અસાઇન કરી, એટલે સમ ઇક્વલ ટુ 0. આવી રીતે તમે ઇનિશિયલાઇઝેશન પણ ડિક્લેરેશનની વખતે જ કરી શકો. નહીતર શું કરવું પડે તમારે? ઇન્ટીજર સમ પછી આગળ જતા સમ ઇક્વલ ટુ 0 લખવું પડે. એના બદલે અહીંયા સાથે સાથે લખ્યું છે, તો આવી રીતે સાથે સાથે ઇનિશિયલાઇઝેશન પોસિબલ છે સી માં. સમ ઇક્વલ ટુ 0 પછી સેમિકોલન તો ખરું જ. જુદી જુદી ટાઈપના વેરિયેબલ હોય તો આ 2 લાઈન થશે. આ a b અને સમ છે એ ત્રણે ઇન્ટીજર ટાઈપના છે, અને એવરેજ નામનો વેરિયેબલ છે એ ફ્લોટ રિયલ છે, કારણ કે એવરેજ કરશું ત્યારે આપણે ડિવિઝન આવશે, એટલે ડિવાઈડ કરવાનું આવશે. ડિવાઈડ કરવા એટલે નોર્મલી પોઈન્ટ વાળા આન્સર આવવાની શક્યતા રહે. તો એવરેજ નામનો વેરિયેબલ છે ફ્લોટિંગ ટાઈપનો ડિક્લેર કરવો છે, એટલે આગળ લખવાનું છે તમારો ફ્લોટ એવરેજ. ફ્લોટિંગ ટાઈપના એક કરતા વધારે હોય તો ઉપરની જેમ જ તમે ઇન્ટીજરની જેમ જ કોમા કરીને બીજા વેરિયેબલ લઈ શકો. તો આ બધા એક્ઝામ્પલ હતા. આ બીજો એક્ઝામ્પલ છે કેરેક્ટર ટાઈપનો ડિક્લેર કરવો માટે, કેરેક્ટર આન્સર સેમિકોલન. આન્સર ને ઇનિશિયલાઇઝ કરવો છે આપણે n થી, નો માટેનો n. તો અગાઉ આપણે વાત કરી એમ કેરેક્ટર નો જે કાંઈ કોન્સ્ટન્ટ છે એ સિંગલ કોટેશન થી જ એન્ક્લોઝ થાય, ડબલ કોટેશન થી એન્ક્લોઝ થાય નહીં. તો કેરેક્ટર માટેનું કેર, પછી આન્સર નામનો વેરિયેબલ,
એને ઇનિશિયલાઇઝ કરવા માટે ઇક્વલ ટુ એમાં વેલ્યુ અસાઇન કરવી છે n સિંગલ n કેરેક્ટર n નામનો કેરેક્ટર સિંગલ કેરેક્ટર એટલા માટે સિંગલ કોટેશન થી એનક્લોઝ કરવાનો અને છેલ્લે સેમિકોલન તો ખરું જ. હવે કેટલીક નોટ્સ જોઈ લઈએ. સી લેંગ્વેજ ઇઝ કેસ સેન્સિટિવ, જે મેં તમને વાત કરી દીધી. ધેટ મીન્સ વેરિયેબલ એ કેપિટલ એ એન્ડ સ્મોલ એ આર ટ્રીટેડ એઝ ડિફરન્ટ વેરિયેબલ. આ બંને જુદા જુદા વેરિયેબલ છે. હવે સી નું કોઈ પણ સ્ટેટમેન્ટ હોય તો એનો એન્ડમાં સેમિકોલોન ફરજિયાત આપવાનું છે. આ એનો નિયમ છે, એટલે મેં નોટ લખી છે. એવરી સ્ટેટમેન્ટ ઇન અ સી પ્રોગ્રામ એન્ડ્સ વિથ સેમિકોલોન, ટર્મિનેટ્સ વિથ સેમિકોલોન. એટલે કે એનો અંત હંમેશા સ્ટેટમેન્ટનો અંત આવ્યો એમ કહેવા માટે. એટલું સી નક્કી ક્યારે કરશે કે આ સ્ટેટમેન્ટ આપણે પૂરું કર્યું? સેમિકોલોન હશે ત્યારે. સેમિકોલોન જેવું આવશે એટલે સમજી જશે કે આટલું આ એક સ્ટેટમેન્ટ છે. તો આપણે હવે આટલું રાખીએ અને હવે પછી આગળના સ્ટેટમેન્ટ ને જોશું, ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ, અને ત્યાર પછી આપણે પ્રોગ્રામ નાના મોટા લખી શકશું. આપણે આ યુનિટ નું કામ એટલું જ છે કે આવા નાના મોટા પ્રોગ્રામ આપણે લખી શકીએ ત્યાં સુધી પહોંચવાનું છે. અને જે કઈ ફ્લો ચાર્ટ્સ અને એ આપણે બનાવ્યા એને લગતા પ્રોગ્રામ્સ પણ આપણે ડેવલપ કરી શકીએ. એનું ફંડામેન્ટલ આખું બધું ક્લિયર કરવાનું છે. તો અહીંયા આપણે પહોંચ્યા છીએ ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ સુધી. તો આટલું આપણે રાખીશું, અને કંઈક ક્વેશ્ચન આન્સર હોય તો એ પણ આપણે કરીશું. સ્ટોપ રેકોર્ડિંગ કરીશું.